જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી પાલક ચીઝ બોલ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સીનો જાર લઈ લઈશું। એમાં આપણે પાલકને એડ કરવાનું। તો અહીંયા મેં પાલકને દાંડલા અલગ કરી લીધા છે અને વ્યવસ્થિત એને ધોઈ લીધી છે। તો આવી રીતે જ આપણે પાલક એડ કરવાની છે। એમાં આપણે એક લીલું મરચું અને 2 કટકા આપણે આદુના એડ કરશું। હવે આપણે એને પીસી લેવાની છે, એટલે કે એની પેસ્ટ બનાવી લેવાની છે। તો જો જરૂર લાગતી હોય તો થોડુંક પાણી તમે એડ કરી શકો છો, બહુ પાણી નથી એડ કરવાનું। હવે આપણે બટેકા લઈ લઈશું। તો અહીંયા મેં બટેકાને બાફી લીધા છે, 3 થી 4 બટેકા લીધા છે, જેને આપણે આવી રીતે બાફીને છોલીને મેશ કરી લેવાના છે। એમાં આપણે થોડેક મકાઈ એડ કરશું અને હવે આપણે એમાં 2 મોટી ચમચી જેટલું ચણાનો લોટ એડ કરશું અને 4 ચમચી જેટલું આપણે અત્યારે અહીંયા કોર્નફ્લોર એડ કરીએ છીએ। આગળ જરૂર પડશે તો આપણે વધારે એડ કરશું। તો તમે જેટલું પણ કોર્નફ્લોર લ્યો એનું અડધું આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે જે પાલકની પ્યોરી બનાવીને રાખી હતી બધી પ્યોરી આપણે એમાં એડ કરી લઈશું અને એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। તો ઘરમાં બર્થડે પાર્ટી હોય કે પછી કિટી પાર્ટી હોય તો તમે આ સ્નેક્સ બનાવી શકો છો। બહુ જ સરસ અને બહુ ટેસ્ટી લાગે છે। તમે બધી પ્રિપેરેશન પહેલાંથી કરીને રાખી શકો છો, ખાલી સર્વ કરવા ટાઈમે તમારે ખાલી એને ફ્રાય કરવાના રહેશે। તો તમે જોઈ શકો છો બેટર આપણો થોડોક ઢીલો છે, એટલે આપણે એમાં થોડુંક કોર્નફ્લોર અને થોડોક ચણાનો લોટ પાછો એડ કરીએ છીએ। એટલે અત્યારે મેં અહીંયા 2 ચમચી કોર્નફ્લોર ને 1 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે। તો તમને મેં પહેલાં પણ જેવી રીતે કીધું હતું કે જેટલું કોર્નફ્લોર લ્યો એનું અડધું જ આપણે ચણાનો લોટ એડ કરવાનું છે। હવે એને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। તો અહીંયા બટેકાનો માવો આપણે રેડી થઈ ગયો છે, એને આપણે સાઈડમાં રાખી લઈશું ને હવે આપણે ચીઝ બોલ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા આ ચીઝ લીધું છે, એને આપણે ખમણી લેવાનું છે અને થોડુંક મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે। જો તમારે બંને ચીઝ મિક્સ કરીને લેવા હોય તો બી લઈ શકો છો, ને કોઈ એક લેવું હોય એ પણ લઈ શકો છો। મેં અત્યારે પ્રોસેસ ચીઝ અને મોઝરેલા બંને મિક્સ કરીને લીધું છે। હવે આપણે એમાં થોડુંક મરી પાવડર એડ કરશું, ઓરેગાનો એડ કરશું, ચીલી ફ્લેક્સ એડ કરશું અને થોડીક આપણે એમાં કોથમીર એડ કરશું અને બધીને વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। જો આપણે બટેકાના માવામાં મકાઈ એડ કરી હતી, તમારે જો બટેકાના માવામાં મકાઈ એડ ન કરવી હોય તો તમે ચીઝમાં પણ મકાઈ એડ કરી શકો છો। ચીઝ સાથે પણ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે આપણે આવી રીતે નાના નાના ચીઝ બોલ બનાવી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધાય ચીઝ બોલ બનાવી લીધા છે। હવે આપણે કોર્નફ્લોરની પેસ્ટ બનાવી લઈશું, એટલે કે સળી બનાવી લઈશું। એના માટે મેં અહીંયા 1 કપ જેટલું કોર્નફ્લોર લીધું છે, એમાં આપણે થોડુંક મીઠું એડ કરશું અને થોડુંક પાણી એડ કરીને આવી રીતે આપણે આની પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણે ચીઝ બોલને વાળશું। તો હાથમાં આપણે થોડુંક તેલ લગાડી લઈશું ને આવી રીતે આપણે બટેકાના બોલ્સ બનાવીને એને આવી રીતે પ્રેસ કરી લઈશું અને આપણે જે ચીઝ બોલ બનાવ્યા હતા એ આપણે વચ્ચે મૂકીને એને વ્યવસ્થિત પેક કરી લઈશું। તો ચીઝ બોલ બનાવતી વખતે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પણ ચીઝને બટેકા સાથે કવર કરીએ તો પરફેક્ટ રીતે કવર કરવાનું છે। ક્યાંયથી પણ થોડુંક પણ ખુલ્લું ન રહેવું જોઈએ। જો ક્યાંયથી પણ ખુલ્લું રહેશે તો તળવા ટાઈમે ચીઝ બહાર આવી જશે, તો આપણું ચીઝ બોલ વ્યવસ્થિત નહીં બને, કેમ કે બધું ચીઝ બહાર આવી જશે। તો આવી રીતે એકદમ પરફેક્ટ ગોળ આપણે ચીઝ બોલ બનાવી લેવાનું છે। તો આવી રીતે આપણે બધાય પાલક ચીઝ બોલ બનાવીને રેડી કરીને રાખી શકીએ છીએ અને ઘરમાં ક્યારે પણ જો પાર્ટી હોય કે કિટી પાર્ટી તો તમે આવી રીતે રેડી કરીને એને તમે સર્વ કરવા ટાઈમે આવી રીતે તમે એને ફ્રાય કરીને સર્વ કરી શકો છો। તો હવે આપણે એમાં જે કોર્નફ્લોરની પેસ્ટ બનાવી હતી એમાં આપણે એને વ્યવસ્થિત કોટ કરી લેવાનું છે, એટલે કે ચારો તરફથી એકદમ કવર કરી લેવાનું છે। પછી આપણે એમાં આવી રીતે બ્રેડ ક્રમ્સ લગાડી લઈશું, જેનાથી આપણા ચીઝ બોલ એકદમ ક્રિસ્પી અને સરસ બને। તો આવી રીતે આપણે બધાય પાલક ચીઝ બોલ બનાવીને રેડી કરશું, પછી આપણે એને ફ્રાય કરી લઈશું। તો મેં એને પહેલાંથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું। તો ચાલો હવે આપણે એને ફ્રાય કરી લઈએ। તો લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે આવી રીતે એને કડાઈમાં એડ કરશું। એટલે જેટલા તમારા કડાઈમાં સમાતા હોય એટલા બોલ તમે એડ કરજો। અહીંયા મેં અત્યારે 4 બોલ્સ એડ કર્યા છે। એને આપણે આવી રીતે ચમચાની મદદથી આખું ફેરવીને વ્યવસ્થિત ચારે બાજુથી સરસ આપણે એને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો મારી કડાઈમાં થોડીક જગ્યા છે, એટલે હું આવી રીતે એને સાઈડ કરીને બીજા 2 પણ એમાં ઉમેરી લઈશ।
તો પાર્ટીસમાં સર્વ કરવા જેવી અને બાળકોને મજા આવી જાય એવી સરસ પાલક ચીઝ બોલ બનીને રેડી થઈ ગયા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું જરાય ન ભૂલતા. અને જો તમને લોકોને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી રીતે દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે.